અમરેલી જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે પૂરજોશમાં મેદાન સંભાળી લીધું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના નેતૃત્વમાં ગામે ગામ અને શહેરી વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। સાથે જાહેર સભાઓ દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ તેજ બનાવવામાં આવ્યો છે। સ્થાનિક મુદ્દાઓ, વિકાસના પ્રશ્નો અને સરકારની નીતિઓ પર તીખા પ્રહાર કરતા પ્રતાપ દુધાતે કહ્યું, સત્તા હોય કે ના હોય, અમરેલીના કોઈ પણ પ્રશ્ને કોંગ્રેસ લડવાનું કામ કરે છે અને કરશે। ખેડૂતોના મુદ્દે, ગરીબોના મુદ્દે, ગામડાઓના મુદ્દે અમે લડીશું। તો કોંગ્રેસ કાર્યકર્તાઓમાં પણ ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો। અમરેલી જિલ્લાના કોઈ પણ પ્રશ્ને કોંગ્રેસે લડવાનું કામ કર્યું છે, લડે છે ને લડવાની છે। સત્તા આપશે તો વધારે તાકાતથી લડશું, નહીં સત્તા આપે તો પણ લોકોના મુદ્દે, ખેડૂતોના મુદ્દે, ગરીબના મુદ્દે, ગામડાના મુદ્દે, મધ્યમ વર્ગના મુદ્દે સત્તા માટે અમે લડતા નથી, અમે મુદ્દાઓ આધારિત સત્ય માટે લડીએ છીએ। ભારતીય જનતા પાર્ટી રોજ ઉઠીને એમ કે કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવું, કોંગ્રેસ મુક્ત કુંડલા કરવું, કોંગ્રેસ મુક્ત જિલ્લો કરવો છે, અને એને એમ લાગે કે આ કોંગ્રેસનો સારો કેન્ડિડેટ છે તો રાતોરાત પાછા ભાજપના ખેસ પણ પહેરાવે છે। બે મોઢાળી ભાજપ છે, કોંગ્રેસ નહીં। બે મોઢાની વાત ભાજપ કરે છે, ડબલિંગ મગજ ભાજપનું હાલે છે, કોંગ્રેસનું નહીં। અમે આ વિસ્તારના મુદ્દા આધારિત લડાઈ લડીએ છીએ। નગરપાલિકામાં જે હું ડોર ટુ ડોર નીકળ્યો છું, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ગામની અંદર થયો।